तस्मै श्री गुरवे नमामि गीताक्षीणाक्षावेदं लक्ष्मी सहस्रलीलाभि दिव्यमानं कलाविधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते मुखो पंचरात्रे। ઠાકુરજી જ્યારે કંસનો વધ કર્યો એના પછી ઠાકુરજી અને બલદાવજી જેલમાં ગયા અને પોતાના માતા પિતાને છોડાવ્યો અને એમને એને કર્યા. તો ત્યારે વસુદેવજીને એમને એમાં ભગવાન દેખાતા હતા ઠાકુરજીમાં, તો એટલે એમને ગલે નતા લગાવી શક્યા. ઠાકુરજી એમ જાણી લીધો તો એમને માયાથી એમને બોલાવી દીધો એ ભગવાન છે એમ માયા કરી અને પછી એમ કીધું કે અમને ક્ષમા કરજો, અમે એટલા વર્ષ અમે તમારાથી દૂર રહ્યા અને તમને કષ્ટ મળ્યો, અમે ક્ષમા કરજો એમ કીધું. ત્યારે નંદ બાબાજી અને દેવકીજીએ બલદાવજી અને ઠાકુરજીને ગલે લગાડી એમને ગોદમાં બેસાડ્યો. પછી ઠાકુરજી નંદ બાબા પાસે ગયા અને એમને કહ્યું કે તમે અમે જાઓ ત્યાં વ્રજ અને બધા ગોપને કીધું હું તમને મળવા પછી આવીશ એમ કીધું. અને એમને જવાનો મન નતો, એમની આંખમાં પાણી આવી ગયા હતા એમને. પછી એમને જોઈને ગયા એમ પછી ગયા અને ઠાકુરજીને પછી વસુદેવજી પાસે ગયા તો વસુદેવજી એમને યજ્ઞ પવિત્ર સંસ્કાર કર્યો, અને પછી એમને કુલગુરુ પાસે કર્યો. એના પછી એમને શાંતિપ અને ઋષિ પાસે એમને ગુરુકુળ મોકલ્યા વેદ શાસ્ત્ર નું અધ્યયન કરવા. આમાંથી શીખ મળે. જો ભગવાન ત્યાં પધાર્યા વસુદેવજી દેવકીજી પાસે, પછી એમને પગે લાગ્યા. ભગવાન સાંદીપની ઋષિને ત્યાં ભણવા માટે પધાર્યા. પછી ઠાકોરજી જનોઈ સંસ્કાર પણ કર્યો. તો ભગવાનને આ બધું કઈ જરૂરી છે કરવું? તો ભગવાને એવું કેમ કર્યું? ઠાકુરજી એમને પુત્ર રીતે જન્મ લીધો તો પૃથ્વી ઉપર મનુષ્ય રીતે, તો એમને મનુષ્યનો જે એમને સંસ્કાર આપે જે એ બધા એમને આપ્યા હતા, એટલા માટે એમને કર્યો. મનુષ્ય રૂપે એમને જન્મ લીધો તો હતા પૂર્ણ પુરુષોત્તમ, પણ એને મનુષ્ય રીતે જન્મ લીધો તો એટલે એમને બધા મનુષ્યના સંસ્કાર હોય એ પૂરા કરવા જોઈએ, કરવા પડ્યા. પડે તો કઈ તો આમાંથી શીખમાં આપણને એક તો આ શીખ છે કે ઠાકોરજી પોતે ભગવાન ગીતાજીમાં એમ ભગવાન અર્જુનને કહે છે
કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. આ ત્રણેય લોકમાં આ કરવું જ પડે એવું મારા માટે કંઈ જ નથી. પણ જો હું ન કરું, એટલે લોકમાં જે કરવું જોઈએ એવું હું ન કરું, વેદશાસ્ત્રમાં જે કહ્યું છે કે આમ કરવું જોઈએ તો એ શાસ્ત્રમાં કહેલું પણ જો હું ન કરું તો લોકો ઊંધું વિચારશે. શું વિચારશે કે જ્યારે ભગવાન નથી કરતા તો અમને કરવાની શું જરૂર છે? શું સમજાયું? કરવાની શું જરૂર? હા, ભગવાન એટલે જ નથી કરતા કે આ કરવા જેવું નથી. તો જો કરવા જેવું નથી તો આપણે પણ નહીં કરીએ. એવું કરે, એવું જો લોકો વિચારી અને ભગવાનનું અનુકરણ કરે તો ઓલી ગુજરાતીમાં કહેવત છે ને, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે તમારી જેના જેટલી તમારી યોગ્યતા નથી એના જેવું તમે કરવા જાઓ તો તમને નુકસાન થયા વગર ન રહે. સમજાયું ને? એમ સર્કસની અંદર બધા કરતબ કરે, એ લોકો વર્ષોથી એવી ટ્રેનિંગ લીધેલી હોય ને રોજનો એમનો અભ્યાસ હોય, એટલે એ લોકો ક્યારેક બીમાર હોય, થાકેલા હોય, સુસ્તીમાં હોય, બેધ્યાન હોય તો પણ એ બધા જે ખેલ કરે ને એમાં એ પરફેક્શન જ આવે. અને એને જોઈને આપણે કરવા જઈએ તો આપણા હાડકા ભાંગ્યા વગર ન રહે. એવી રીતે ભગવાન એમ કહે છે કે હું આ બધું એટલા માટે કરું છું, એને કહેવાય છે લોક સંગ્રહ. શું કહેવાય? લોક સંગ્રહાર્થ. ભગવાન જે કરે છે એ લોક સંગ્રહાર્થ. લોક સંગ્રહાર્થનો મતલબ ભગવાને સમજાવ્યું છે કે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. આપણા સમાજમાં જે લોકો શ્રેષ્ઠ ગણાતા હોય એ શ્રેષ્ઠ જેવું આચરણ કરતા હોય તેવું બધા લોકો કરે. તો શ્રેષ્ઠ જનોનું આચરણ જો ખરેખર શ્રેષ્ઠ જ હોય તો લોકનું ભલું થાય. પણ જો એમનું આચરણ શ્રેષ્ઠ ન હોય, અશ્રેષ્ઠ હોય તો લોકોનું અધપતન થાય. હવે એમાં જે શ્રેષ્ઠ કહેવાય છે એ લોકો પોતાની યોગ્યતાને કારણે કદાચ એમનો ઉદ્ધાર થઈ જાય, પણ જેમની યોગ્યતા નથી પણ એ લોકો માત્ર શ્રેષ્ઠનું અનુકરણ માત્ર કરી રહ્યા છે તો એ લોકો તો ગયા સમજો. આવી ખ્યાલમાં? એ આજ સર્કસનું ઉદાહરણ આપ્યું ને એનાથી સમજવાનું. સર્કસના જે કરતબ બતાવે છે એ લોકોનું પરફેક્શન છે, વર્ષોની પ્રેક્ટિસ છે, રોજ દિવસના 3-3 શો કરે છે, એટલે એમનું શરીર એવી રીતે ટેવાઈ ગયેલું છે. એનું અનુકરણ જો આપણે કરવા જઈએ તો આપણા હાડકા પાછળ ભાંગે. તો ભગવાન કહે છે કે લોકોનું બગાડ ન થાય એટલા માટે મારે કરવું જરૂરી નથી, તેમ છતાં પણ હું કરું છું. આને લોક સંગ્રહાર્થ કર્મ કહેવાય છે. શું કહેવાય? લોક સંગ્રહાર્થ કર્મ. ભગવાન જે કરે છે એ લોક સંગ્રહ માટે કરે છે. તો ભગવાને વસુદેવ દેવકીજીને પગે લાગ્યા કેમ કે ભગવાન પુત્ર રૂપથી જન્મ્યા છે. હવે ભગવાન પણ છે અને પુત્ર પણ છે. ભગવાન છે એ દૃષ્ટિથી ભગવાનને કોઈને પણ નમવાની જરૂર નથી. બધા ભગવાનને જ નમે, ભગવાનને જ નમવું જોઈએ. પણ તેમ છતાં પણ ભગવાન હોવા છતાં ભગવાન તે વખતે પુત્ર રૂપથી થયા છે તો ભગવાન વસુદેવ દેવકીજીને પગે લાગ્યા. એવું અવારનવાર છાપામાં ને આપણા સમાજમાં એવું આવતું હોય છે કે એક કોન્સ્ટેબલ હતો, પોલીસ કોન્સ્ટેબલ છે એ પોલીસની જે નોકરી છે એમાં સૌથી નીચેની કક્ષામાં આવે નોકરી.
એને પોતાના દીકરા દીકરીને ખૂબ સારા ભણાવ્યા, ભણાવીને ને એ ઇન્સ્પેક્ટર બની ગયા એમના દીકરા દીકરી, અને આ કોન્સ્ટેબલ જ રહ્યો. તો જ્યારે એ દીકરા દીકરીની અપોઇન્ટમેન્ટ મળી એમને, તો એ જ પોલીસ સ્ટેશનમાં મળી કે જેમાં એના પિતા કોન્સ્ટેબલ હતા. હવે એ ઇન્સ્પેક્ટર બનીને આવે તો કોન્સ્ટેબલને તો ઇન્સ્પેક્ટરને સલામી આપવી પડે ને, તો એ સેલ્યુટ કરતા. તે વખતે જે ઇન્સ્પેક્ટર છે એ કોન્સ્ટેબલ પિતા હોવા છતાં પણ એને પગે ન લાગી શકે, કેમ કે નોકરીના નિયમ છે, કેમ પદની મહિમા છે, તમારું પોસ્ટ શું છે તે સમજાયું ને. પોસ્ટ ઊંચી છે તો પછી એ ઊંચી પોસ્ટ ઉપર અગર કોઈ નાનો વ્યક્તિ પણ હોય ઉંમરમાં તો પણ એ પૂજ્ય ગણાય. પોસ્ટ નીચી છે, મોટી ઉંમરનો છે તો પણ એ પૂજ્ય ન ગણાય. સમજાયું? તો ભગવાન અહીંયા પુત્ર રૂપથી જન્મ્યા છે. પુત્ર રૂપથી જન્મ્યા છે તો પુત્ર જેવું કરે એવું ભગવાને કરવું જોઈએ. ભગવાન મનુષ્ય રૂપથી જન્મ્યા છે એટલે ક્ષત્રિય કુલમાં જન્મ્યા છે, તો ક્ષત્રિયના સંસ્કાર થાય તે પ્રમાણે એમના સંસ્કાર થવા જોઈએ, એટલે ઉપનયન સંસ્કાર પણ થયો. જેમનો ઉપનયન સંસ્કાર થાય એમણે ગુરુકુલમાં જઈને ભણવું પણ જોઈએ વેદ, તો ભગવાન વેદ પણ ભણ્યા. હવે જુઓ, એક તરફ ભગવાન એમ કે છે કે વેદને કરનારો, પ્રકટ કરનારો હું જ છું. વેદને જાણનારો પણ હું જ છું. વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. આ બધું જ કરનારો હું છું, પણ તેમ છતાં પણ ટીચરના સામે બેસીને એને ઠાકોરજી વેદ ભણે. આ બધું શું છે? લોક સંગ્રહ માટે. બીજી તરફ ભગવાન આપણને શું શિક્ષા આપે છે કે ભગવાન છે તેમ છતાં પણ જેઓ માતા પિતાને આદર આપે છે, શાસ્ત્રીય સંસ્કારો છે એ પોતાના કરાવે છે, ગુરુની સેવા કરે છે, ગુરુ પાસે ભણે છે, તો એમને આ જરૂરી લાગે છે, તો આપણા માટે તો કેટલું જરૂરી છે આ બધું. આપણામાં તો એવી કોઈ શક્તિ નથી, એવું કોઈ જ્ઞાન નથી, યોગ્યતા નથી, તો આપણે તો આ કરવું જ જોઈએ. તો એવી પ્રેરણા આપવા માટે ઠાકોરજી આવી લીલા કરે છે. આ લોક સંગ્રહાર્થ આને કહેવાય. લોક સંગ્રહ એટલે લોકોને પ્રેરણા મળે, એટલે ઇન્સ્પિરેશન આપવા માટે. સમજાયું ને? હવે આમાં છે કઈ શબ્દ? ઋષિ એટલે કે જે મંત્ર ના દેવતા હોય, જેને મંત્ર ની શક્તિનો સાક્ષાત અનુભવ હોય, જેને મંત્ર ની શક્તિનો, એને ઋષિ કહેવાય. અને બીજો છે સંસ્કાર. 16 પ્રકારના સંસ્કાર મારા પાસે 11 पवित्र करने वाली शास्त्र की विधि એને સંસ્કાર કહેવાય. સૌથી પહેલા ગર્ભાધાન લખી લેજે, પછી નામકરણ સંસ્કાર, પછી નિશ્ચય. ઠીક છે, જો પેલા ગર્ભાધાન, સીમંતોન્નયન, પછી નામકરણ, પછી એના પેલા જાતકરણ, પછી નામકરણ, પછી નિષ્ક્રમણ, પછી અન્નપ્રાશન, ચૂરાકરણ. તારું નામકરણ અમે કર્યું ને, પછી પહેલી વાર નિષ્ક્રમણ એટલે તું અહીંયાથી ઘરેથી અહીંયા આવ્યો મારા ઘરમાં, પછી મેં તને ખીર ખવડાવી હતી, અન્નપ્રાશન મેં જ કરાવી હતા. પછી ચૂડાકરણ એટલે શિખા રાખવા. કર્ણવેદ એ વિદ્વાના બાકી છે, રાતેશનો કર્ણવેદ થઈ ગયું, તારો બાકી છે. કરાવવું છે? ના પાડશે? હે, કઈ વાત.
તો ઉપનયન નાક બીંધી લે. ઉપનયન સંસ્કાર. પછી ઉપનયન. એ તો તારો થઈ ગયો ને, નારાયણ સરોવરમાં એકલો એકલો મને બોલાવ્યો એને. પછી વેદારંભ. વેદારંભ. એ તારું બાકી છે હજી, વેદ ભણવાનું. સમાવર્તન. એ લગ્ન થશે ને તારા? વિવાહ. લગ્ન. અંત્યેષ્ટિ. 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 પેલો સંસ્કાર. આ બધા શું છે? સંસ્કાર. આપણે સંસ્કારમાં એક બે વાત ઓર પણ કરી છે. સંસ્કાર જે છે એ પવિત્ર પણ કરે છે અને યોગ્યતા આપણી વધારે છે. વેલ્યુ એડિશન આપણે એના માટે શબ્દ લખાવ્યો હતો. અતિશયાધાન એટલે જ્યારે પણ કોઈ પ્રકારનો સંસ્કાર થાય, જેમ તમે રાતના સૂઈને અને સવારના ઉઠ્યા પછી નિત્યક્રમ કરીને દાંત તળ મોઢું સાફ કરીને અને પછી નહાવો તમે. એ નહાવું એ એક સંસ્કાર છે આપણા શરીરનો. તો એનાથી આપણા પાછલા દિવસની અને આખા રાતની જે અશુદ્ધિ છે, અશુદ્ધિ પછી શરીરમાં સુસ્તી, આ બધું ધોવાઈ જાય પાણી સાથે. આનું નામ પવિત્રતા. અને સ્ફૂર્તિનો સંચાર થાય, તરોતાજગી થઈ જાય. થાય ને નાહીએ તો આપણને. તો એ જે તાજગી છે એ સંસ્કારથી મળેલી એક વધારાની યોગ્યતા છે. તો આ જેટલા પણ સંસ્કાર હજી ગણ્યા ને તે એ બધા સંસ્કારોથી એક તો પવિત્રતા થાય છે અને બીજું યોગ્યતા, આગળનું કામ કરવા માટે એક યોગ્યતા વધે છે. જેમ તમે લોઅર કેજીમાં હતા, પરીક્ષા થઈ, ઉત્તીર્ણ થયા, એ સંસ્કાર થઈ ગયો તમારો. એનાથી શું થયું? હવે તમે સિનિયર કેજીમાં જવા માટે યોગ્ય થયા. તો યોગ્યતા આવી ને, તો સંસ્કારથી યોગ્યતા વધે છે. શુદ્ધિ પવિત્રતા પણ થાય છે અને યોગ્યતા પણ વધે છે. સારું, ચાલો હવે કરી લઈએ. હે કર્યું છે તે? હા, ચલો. તું તો રામાયણ કરીશ ને? કર રામાયણ. પછી રામજી અને લક્ષ્મણજી તેમના આ બધું બરોબર છે. તું ખાલી પછી રામજી અને લક્ષ્મણજી વિશ્વામિત્ર ઋષિ સાથે ગયા અને પછી વિશ્વામિત્ર ઋષિ તેમના બહુ વખાણ કરતા હતા. અને પછી એ લોકો આશ્રમમાં ગયા પોતાના. અને પછી ત્યાં વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે હવે આપણે પ્રવાસમાં જઈએ. તો પછી તે લોકો જતા હતા ત્યારે તે લોકો એક જંગલમાં વચમાં એક આશ્રમમાં ગયા. તો એક મોટો પથ્થર હતો. તો રામજીએ કહ્યું કે આ શું? ત્યારે વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે આ બહુ મોટી વાર્તા છે. અને વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે એક રાજા હતા. રાજાનું નામ એમને શ્રાપ મળ્યો હતો. તો તે મોટા પથ્થર બની ગયા. પછી રામજીએ તેના પર પગ મૂક્યો. તો પછી ના, રાણી હતા. અહલ્યા. એમને એ મોટા પથ્થર બની ગયા. પછી રામજી તેમના ઉપર ચરણ મૂક્યો એમના ઉપર. તો તે એક સ્ત્રી એમની અંદરથી પ્રગટ થયા અને સ્ત્રીએ રામજીના પગમાં પડ્યા અને રામજીના ગુણ ગાવા લાગ્યા. અને પછી તે લોકો ત્યાંથી ગંગાજીમાં ગયા. અને વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે આ નદી આકાશ ઉપરથી ઉતરી છે, સ્વર્ગમાંથી ઉતરી છે. અને પછી એમાં ડૂબકી લગાવી. અને પછી તે લોકો આશ્રમમાં આવ્યા. અને પછી તે લોકો કઈ ગામ હતું, એક ગામમાં ગયા.
ત્રીજી ગામનું નામ હતું ત્રીજી તે લોકો ગામમાં ગયા. સારું થયું, મને જાણીને ખૂબ આનંદ થયો. પછી બસ ગામ સુધી થયા શું? માંથી એ શીખવા મળે છે કે આપણે પણ એક ગામમાં જવું જોઈએ જેનું ગામનું નામ આપણે એવી શીખવાડે રાત્રે આનાથી જો શ્રી રામ છે એમના ચરણનો શિલાને સ્પર્શ થયો તો એ શિલા સ્ત્રી બની ગઈ. એટલે જે સ્ત્રી પથ્થર બની ગઈ હતી એ ફરી પાછી જીવિત થઈ ગઈ. આનાથી આપણને શું સમજાય છે? કે આપણે ઠાકોરજી આપણા ઉપર કૃપા કરે એને કાંઈ પણ થઈ શકે. કેટલી મોટી કૃપા છે કે સ્પર્શ માત્રથી એનો ઉદ્ધાર થઈ ગયો. નિર્યાનનાથી શબ્દ છે ઋષિ. ઋષિ એટલે જે મંત્રના દેવતા હોય જેને મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય. અને શાબાશ શાબાશ, બહુ સરસ. સારું ચાલો, હવે કીર્તન કરી લઈએ.